ओम नमः शिवाय 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 हरे राम हरे कृष्ण हरे मुरारी हे नाथ नारायण वासुदेवाय हे नाथ नारायण वासुदेवाय हे नाथ नारायण वासुदेवाय श्री कृष्णम शरणम ओम श्री कृष्णम शरणम ओम श्री कृष्णम शरणम ओम श्री कृष्णम शरणम श्री कृष्णम शरणम मम। આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જઈ રહી છે। ભારતને આખા ભારત જાગી જાઓ, હિન્દુ મુસ્લિમ સસોમાં બધાય ભારત જાગી જાઓ। બધાય ભારતની અંદર મને કહેવાનું છે બ્રાહ્મણ તરીકે, એક આપણી માની હત્યા ઇન્ડિયાની અંદર થાય છે। તમિલનાડુની અંદર સતીશ અગ્રવાલ છે, એનો કબીર ઓનલ છે। ખાસ કહેવાનું છે સાચા હિન્દુ અને ભક્તો માના તમારી જન્મ આપનાર માં છે, એમ જ ગાય આપણી માં છે। જો એની હત્યા થતી હોય આપણી સામે અને આપણે જો જોઈ રહી તો આપણામાં ભિખાર છે, સમજી લેજો। એટલે ખાસ વિનંતી છે બ્રાહ્મણની સરકારને મારે કહેવાનું છે કે ગમે તેનું કર પણ બધાએ સરકાર જાનવરના જીવ હત્યાના લાયસન્સ બંધ કરાવ, ત્યારે પછી જે કરવું તે કર્યા કર, તારા કર્મ ને ધર્મ તારી પાસે, પણ જીવ હત્યા કોઈ વસ્તુ થવી ન જોવે। આ સરકારને મારી વિનંતી છે, ખાસ કહું છું શાનમાં સમજી જાયજો। સમજવું ન સમજવું એ તમારા હાથમાં છે। તમારા કર્મ ને ધર્મ તમારે ભગવાન બાપ છોડે પણ પાપ નહીં છોડે। એનું જાગૃતિ હનુમાન દાદો કરશે કરશે ને કરશે જ। કોઈ બી વસ્તુમાં તમારા પાપ ભરાઈ રહ્યા છે, પાપનો ઘડો હજી ભરાણો છે। હજી શિવ મંદિરમાં ભોળાનાથના મંદિરમાં દર્શન કરી આવો, રામજી મંદિરમાં દર્શન કરી આવો, અંબાજી માના એક ખાસ ધ્યાન રાખજો। હજી સુધરવું હોય તો તમને ભગવાને મોકો આપ્યો છે। ભગવાન તમને 7 વાર સુધરવાનો મોકો આપે છે। 7 વાર ન સુધરો તો 8મી વાર બીજા પાસે મરાવે છે। અણભક્તો તમારે સમજવું ન સમજવું એ તમારા હાથમાં છે। આ ખાસ મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો લઈ આવજો। જગતની અંદર મા બાપથી ઊંચું કોઈ છે જ નહીં। માય મા બીજા વગડાના વા। આજે મા બાપને જે હાચવા નથી એની કોઈ ભગવાન ભક્તિ શીખાડતો નથી। કોઈ બી ભગવાનની ભક્તિ કરો, કોઈ ભગવાનની ભક્તિ શીખાડે મા બાપને જેને ધક્કો માર્યો છે, ગાળું દીધી છે, તો ખાસ ધ્યાન રાખી લેજો। એક બેન દીકરીની દલાલી કદી ખાતા નહીં, એક ધર્માદો કદી ખાવો નહીં। ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો રહે। એનું કારણ છે જ્યાં 5-25,000 50,000 લાખ રૂપિયા મૂકી શકે, 5 લાખ મૂકી શકે, હંમેશ માટે સમજી લેજો અણભક્તો। પણ ત્યાં 2 નંબરી નાણું આવતું હોય અને એનું તમે ખાઓ, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય। એની કરતાં 100-200 રૂપિયા મૂકીને જમવું તો વાંધો આવે નહીં। નકર ધર્માદો એટલે માંદો, હંમેશ માટે માંદો રહે। આજે બધા આશ્રમમાં પૈસા મોકલાવે છે, કોઈ બી વસ્તુ મોકલાવે છે તો કાંઈ મહેનતનો પૈસો નથી, એ 2 નંબરની નાણું છે। 2 નંબરની નાણુંની વસ્તુ તમે ખાઓ, દારૂના અડ્ડા હાલતા હોય, કોઈ અડ્ડા હાલતા હોય, એના હપ્તા લેવાતા હોય, એ 10મો ભાગ મંદિરમાં મોકલાવે એટલે એને એમ કે અમે મુક્ત થઈ જાય। એ ડિસિંગ રોંગ છે। કર્મ તો ભોગવવું જ પડે, ભોગવવું જ પડે। એ કર્મને સંગાતે રાણા મારું કોઈ નથી। કર્મ પ્રધાન છે, કર્મ છે તો બધી વસ્તુ છે, કર્મ નથી તો કાંઈ નથી। આ અત્યારમાં તમને કુબેર રાજાની કથા આપું છું। કુબેરને બહુ અભિમાન આવી ગયો, બહુ અભિમાન આવી ગયો, મારી પાસે બહુ હોનું છે, બહુ હોનું છે। બધા દેવતાઓ ને ઋષિઓને બોલાવું, બધા મારા હોનું જોવે, મારો મહેલ જોવે, એમ કરીને બહુ અભિમાન આવી ગયો। બધાને આમંત્રણ આપ્યું। કુબેર ભંડારે શિવ પાસે ગયા। શિવ કે હું આવી શકીશ નહીં, મારું લિસ્ટમાંથી નામ કાઢી નાખજે, મારો ગણપતિ આવશે। એમ કરીને કુબેર ભંડારે રસોઈ બનાવી, ખૂબ રસોઈ બનાવી, ખૂબ રસોઈ, સારા 56 ભોગ બનાવ્યા। અને બધા ઋષિઓ દેવતાઓ ગણો બધા એવા ભોજન લેવા અને પહેલાં ગણપતિ બાપાનું ભોજન આપ્યું અને ગણપતિ બાપાનું નામ લઈ અને એ ભોજન કર્યું। 10 મિનિટની અંદર બધો અનાજ ખાઈ ગયા, તમામ, કાંઈ ન રહ્યું, કાંઈ ન। કુબેર ધ્રુજી ગયો આખો, એના માણસો ધ્રુજી ગયા કે તું મને ભૂખ લાગી, ફટાફટ આવ ને તારો હોનું ખાઈ જાય। મેળ્યો હોનાના થાંભલા ખાવા કે આ કુબેર ફેટો પડી ગયો, એનો ઉપરથી મુંગટ પડી ગયો, દોડતો દોડતો શિવ પાસે ગયો કે હે શિવ, તમારો ગણપતિ હોનું ખાવા મળ્યો, મારો મહેલ બધું અનાજ ખાઈ ગયો। એક કામ કર, તારું અભિમાન તું કાઢી નાખ, એને પીગે લાગ ને શક્તિ ચોખ્ખા હાથમાં આપ તો એને
આ તારો અભિમાન ઉતરી જાય. એમ કરીને જોડે દોડ્યો પાછો ઘરે ગયો. ગણપતિ બાપાને સપટી ચોખા હાથમાં આપ્યા, પૈકે લઈ ગયો, મારી ભૂલ થઈ ગઈ, હવે પછી અભિમાન નહીં કરું. એટલે ભગવાને પૈસો જ્ઞાન કાંઈ બી વસ્તુ તમને આપી હોય એનો અભિમાન ન હોવો જોઈએ. કોઈ બી વસ્તુ હોય સમજી લેજો. એ જો જે અભિમાન કર્યો એ માણસ ભગવાનને ગમતો જ નથી. ડિસ્ટ્રિક્ટ રોંગ છે. અભિમાન એનો આ શરીર આપણું નથી. જેલમાં તારે 2.5 કિલાના હતા, મેરા પછી રાખ 2.5 કિલાની જ થશે. એમાં કોઈ ફરક નહીં પડે. કર્મ ને ધર્મ બે સાથે આવવાનું, બાકી બધું ખોટું છે. પછી આની અંદર એક અમરેલીના મૂળદાસ સાધુની તમને હું કથા આપી રહ્યો છું. મૂળદાસ સાધુ હતા, બહુ તપ કરતા, બહુ જપ કરતા. વહેલા 3 વાગે કોવે નાય, પાણી ઠંડે નાય ને પૂજા કરે ને પાઠ કરે. એક છોકરીને પ્રેમ થઈ ગયો હતો અને એ છોકરીને બાળક રહી ગયું. એ છોકરાએ એને દગો આપ્યો કે હવે હું લગ્ન નહીં કરું. અને આ છોકરી ગરીબ હતી બિચારી, મા બાપને કહેવાય એવું નહોતું. રાતના 3:30-4 વાગે કૂવો પીડવા આવી તો મૂળદાસ ભાળી ગયા. કેમ બેટા અત્યારે કોવે? કે બાપુ કહેવાય એવું નથી. હોય એવું કે બેટા કે મારે બાળક રહી ગયું છે, મારે કહેવાય એવું નથી. નામ કોનું લેવું? નથી મને મારી નાખશે, એને કરતાં હું જ મરી જાઉં. એમ કરીને મૂળદાસ સાધુએ કીધું મારું નામ આપજે. બાપુ તમારું? હા મારું નામ આપજે. તારો છોકરો તું બસી જતી હતો. એમ કરી અને સવાર થયું, એનું નામ આપ્યું. ગામ આખું અમરેલી ભેગું થયું. મૂળદાસને મૂંડો કરાવ્યો, ગધા ઉપર બેહાર્યો, મૂળદાસને માર્યા. મૂળદાસના મનની અંદર કાંઈ નહોતું. એ તો સત્ય હતા. છોકરો બસી ગયા તો વાત કરતા હતા બિચારા કે વધી મને મારશે, બીજું શું કરી લે. પણ આ છોકરીને છોકરો તો બસી ગયા. એમ કરી અને સામે કાંઠે ગાડી મૂક્યા અને સામે કાંઠે ઝૂંપડી કરી લઈ છે અમરેલીની અંદર. પછી આને યાદ આવ્યું કે મારો શિષ્ય છે એક જામનગરની અંદર કંઠી બંધાવી હતી, દરબાર છે, છત્રી છે, સમજે તો. પણ ત્યાં ગયો એની ઘરે, તેમ કીધું બી તમારી કંઠી તોડી નાખી ને સાધુ 500 આવ્યા છે મંદિરમાં, જ્યાં કંઠી બંધાવા ગયા છે. એના પગ ભાંગી ગયા મૂળદાસના, પણ હિંમત ન આવ્યા તોય ગયા મંદિરમાં જવું છે. હાલતા 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 મીંદડી મળી અને મરેલી અને કોથળામાં નાખતા ગયા. અને બધા સાધુ બેઠા હતા અને મૂળદાસ એન્ટ્રી કરી. સાધુ કે જો પાપીઓ આવ્યો. ભાઈ હું પાપીઓ છું પણ કામ માટે આવ્યો છું. બોલ શું કામ છે? આ મીંદડી મરી ગઈ છે, એના બસોડિયા દૂધ બીજાના તડપે છે, એને જીવતી કરી ગયો. તમે સાધુ છો ને, બધા ભગવા પહેરેલા છે ને, પણ ભરેલા થોડા જીવતા થાય. તો ભગવા હું પહેર્યા હારો, હાલી હું નીકળ્યા. લાવ વાળી પાસે અંદર ખેંચી લીધું મૂળદાસે અને એક પાણી લીધું હાથની અંદર. પછી શિવને કીધું કે હે શિવ, જો ધરતીથી માંડીને પતા સુધી બધાના બાપને મારી માથે લીધા હોય તો તું આ મીંદડીને જીવતી કરે. જીવતી કરતી હતી. 2 મિનિટમાં સખિત થઈ ગયા બધા. સાધુને ગાયું કાઢી. મૂળદાસ પાછી કંઠી જામનગર દરબારે કાઢે પહેરાવી હતી, એ તોડી નાખી. એની કંઠી બંધાવી પાછી. મૂળદાસના પગમાં પડી ગયા જામનગરનો રાજા અને બધા સાધુને ગાયું કાઢી મૂક્યા. એટલે ભગવા પહેર્યાથી સાધુ નથી થઈ જતા. ઘરે ઘરે ભૂવા નથી, ઘરે ઘરે સતી નથી, ઘરે ઘરે જ્યોતિષ નથી. માણસ જોઈને હાલજો, માણસ જોઈને બેસજો. જ્યાં ખવાય નહીં, જ્યાં બેહાય નહીં, જ્યાં પીવાય નહીં. મરદની મેલીમાં જવું, હીરાની જાનમાં ના જવું. બેઠક કરવી તો મરદ ભેગી કરવી, ભડવો ભેગી બેઠક ન કરવી. ઓમ નમો નારાયણ. જય શ્રી